અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે। સેટેલાઇટ વિસ્તારના બીજલ બંગલોઝમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની માહિતી મળતા આ દરોડા પાડવામાં આવ્યા। તપાસ એજન્સીએ ₹6.80 લાખના વિદેશી દારૂ સહિત 2 આરોપીઓની ધરપકડ કરી છે। સચિન ઠક્કર અને ધવલ રાદડિયા નામના 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લાના મોડાસા સહિત પ્રાંતિજ અને અમદાવાદમાં પણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ અગાઉ નોંધાઈ ચૂકી છે। છેલ્લા 4 મહિનાથી આ બંગલો ભાડે રાખીને આરોપીઓ દારૂનો ખુલ્લેઆમ હેરાફેરી કરતા હતા અને બંગલાનું ભાડું મહિને ₹37,500 ચૂકવતા હતા। તો દેવેન્દ્ર વર્મા નામથી આ બંગલાનો ભાડા કરાર કરવામાં આવ્યો હતો। મહત્વનું છે કે તપાસ એજન્સીની પૂછપરછમાં વધુ ખુલાસાઓ સામે આવી રહ્યા છે। ત્યારે વિદેશી દારૂ અમદાવાદમાં કોણ મોકલાવતું હતું અને કોણ ખરીદતું હતું તે દિશામાં પણ સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ તપાસ હાથ ધરી છે। હાલમાં 2 આરોપીઓની પૂછપરછ ચાલુ છે, જેમની ધરપકડ કરવામાં આવેલ છે। એમના નામ છે, એકનું નામ છે સચિન ઠાકર અને બીજાનું નામ છે ધવલ રાદડિયા। બંને ઈસનપુરના રહેવાસી છે। બંગલો જે માલિકીનો હતો એ સેન્ટ ફોન નામની એક LLP છે, જેમનું રજિસ્ટર્ડ એડ્રેસ સંદેશ ભવન ખાતે નોંધાયેલું છે। તેમના દ્વારા આ બંગલો ભાડે આપવામાં આવેલો હતો। સર, આરોપીઓ જે છે એ ક્યાંના રહેવાસી છે અને છેલ્લા કેટલા ટાઈમથી પ્રોહિબિશનની એક્ટિવિટીની અંદર સંકળાયેલા હતા? બંને આરોપીઓ મૂળ ઈસનપુરના રહેવાસી છે અને બંગલો જ્યારથી ભાડે રાખ્યો 12મા મહિનામાં ડિસેમ્બરમાં, ત્યારથી આ પ્રવૃત્તિ કરી રહેલ હતા તેવું તપાસમાં જાણવા મળ્યું।